આજે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી। આ બેઠકની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી 15 કરતાં વધારે ધારાસભ્યો, 3 જેટલા સાંસદ સભ્યો અને રાજ્ય સરકારના મંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના તમામ એ આગેવાનો આજે પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી। અને બેઠકની અંદર માત્ર એક જ ઉદ્દેશ હતો કે બગદાણાના સેવક નવનીતભાઈ બાદલિયા ઉપર જે હુમલાની ઘટના બની છે એમાં એમને ન્યાય મળે। ન્યાયના હેતુથી બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠક એ બોલાવવા માટેનું આહવાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરી હતી। આપણી સાથે પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશભાઈ સોલંકી છે। સીધી જ વાત એમની સાથે કરીશું। દિવેશભાઈ, આજે મંત્રી સાહેબના નિવાસસ્થાને એક બેઠક મળી હતી। આ બેઠકની અંદર તમામ સમાજના આગેવાનો અને નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ કોઈ પણ રાજકીય પક્ષના હોય, તમામ એ માત્ર ને માત્ર સમાજની દીકરાને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે। શું કઈ બેઠકની અંદર ચર્ચા થઈ અને મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીતની અંદર શું કઈ વાત થઈ? બધા સમાજના ધારાસભ્ય અને સાંસદો પુરુષોત્તમભાઈને બધા સાથે રહી અને સીએમને સમાજ વતી એક રજૂઆત કરી હતી। સમાજની લાગણી અને વેદના હતી સીએમ સાહેબની સામે અમે પ્રગટ કરી અને સાહેબે એમાં તાત્કાલિક પગલાં લઈને આપ સૌ જાણો છો તો એક આખી એસઆઈટીની ટીમ એમાં રચવામાં આવી કે ભાઈ આની યોગ્ય તપાસ થાય, આમાં જે કોઈ પણ ગુનેગારો હોય એને કોઈને બક્ષવામાં ન આવે। વારંવાર એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ઘટનાની અંદર નવનીતભાઈ બાદલિયા પણ કે હીરાભાઈ સોલંકી મુલાકાત કરવા ગયા હતા, તેમને પણ વાતચીત કરી, કુંવરજીભાઈ બાવળિયા મુલાકાત કરવા ગયા હતા, તેમને પણ વાતચીત કરવામાં આવી। વારંવાર આરોપીઓ જે છે તે નામ જોગ લેવામાં આવ્યા છે કે આટલા લોકોએ મારવામાં હતા, એમાં 3-4 લોકોના નામ પણ આપ્યા। પોલીસની શંકા લાગી રહી છે આપને તપાસની અંદર, કેમ કે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ તપાસ ફરિયાદ દાખલ કરી છે। જે તે સમયે આવા બધા વિષયો અમારા ધ્યાનમાં આવ્યા અને તાત્કાલિક લેવલે અમે લોકોએ એમાં પગલાં લીધા। પુરુષોત્તમભાઈ સોલંકીએ એ વખતે આઉટ ઓફ સ્ટેટ હતા, પણ હીરાભાઈ ગયા એટલે વાતે કરી અને જે કાંઈ પણ એમાં વિધિવત રીતે જે કાંઈ પણ પગલાં લેવાના હતા એ લીધા અને એક જ ઉપદેશ સાથે આ સોલંકી પરિવાર અને સમગ્ર આ સમાજના જે ધારાસભ્ય, સાંસદો, અમારા સમાજના જે પ્રમુખ હોય છે, જે અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી આવ્યા છે, ખાલી એક જ ઉદ્દેશ છે કે જો કોઈને અમારા સમાજના દીકરાને આવી રીતે મારી અને પોતે જો વિડીયો બનાવી અને વાયરલ કરે તો એવું કોઈને ભયમાં લાવવાનું કોઈ કામ કરતું હોય તો એ કોરી સમાજ કોઈ દી ચલાવી લેવાનો નથી અને અમે જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી તો કોઈ દિવસ આવું કંઈ ચાલવાય નહીં દઈશું। એટલે એક જ વાત હતી, 2 દિવસ પહેલાં હીરાભાઈ સોલંકી પણ ન્યૂઝરૂમ સાથે વાતચીત કરતા હતા, ત્યારે પણ અમે વાતચીત કરી હતી કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો, કોઈ સમાજ નથી હોતો, માત્ર ને માત્ર એ જો કોઈ નાના વ્યક્તિને હેરાન પરેશાન કરતા હોય તો હીરાભાઈ સોલંકીએ 2 દિવસ પહેલાં જ કહ્યું હતું કે સોલંકી પરિવાર અને હીરા સોલંકી જ્યાં સુધી છે ત્યાં સુધી આ પ્રકારની કોઈ ઘટના નહીં ચાલે। કેટલી આશા છે આજે મુખ્યમંત્રીને મળ્યા બાદ આવનારા સમયમાં કેટલા સમય સુધી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી છે કે 15 દિવસ, 20 દિવસ, 1 મહિનાની અંદર પરિણામ મળશે? હું ખાલી ટૂંક જ સમયમાં આટલું કહીશ કે જે મળીને આવ્યા અને એની 2 જ કલાકમાં જો એસઆઈટીની ટીમ રચના કરી દે તો સરકાર આ બધા વિષયોમાં ખૂબ સંવેદનશીલ છે અને સરકાર અમને યોગ્ય ન્યાય આપશે એવો પૂરેપૂરી વિશ્વાસ અને ખાતરી છે, એમાં કંઈ કહેવામાં કે એમાં કંઈ શંકા જ નથી। બિલકુલ, આભાર દિવેશભાઈ વાતચીત કરવા બદલ। તો સરકાર સાથે મુલાકાત કર્યા બાદ જે પ્રમાણે પહેલાં એટલે કે લાભથી 3 દિવસ પહેલાં હીરાભાઈ સોલંકી હોસ્પિટલે મુલાકાતે ગયા, ત્યારબાદ તેમણે એક સંદેશ આપ્યો હતો કે સોમવારે ગાંધીનગરની અંદર બેઠક બોલાવવાની છે અને ઘટના બાદ એક પીઆઈ કક્ષાના અધિકારી જેમની બદલી કરી દેવામાં આવી। ત્યારબાદ આજે એક એસઆઈટીની ટીમની પણ રચના કરવામાં આવી। ન્યાયની વાત કરવામાં આવે તો એ સમાજ અને સાથે જ દિવેશ સોલંકીએ કહ્યું કે સોલંકી પરિવાર છે ત્યાં સુધી આ પ્રકારની કોઈ ઘટનાને સાંખી નહીં લેવાય। કેમેરા પર્સન કુલદીપ સુત્રાણી સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ ગુજરાત, ગાંધીનગર।